તો મિત્રો અત્યારે અમે આયા છે ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ દ્વારા અત્યારે રાજહંસની અંદર મીરાઈ પિક્ચર જોવા માટે અમારા મિત્રો સાથે. તો ચાલો આજે પિક્ચરની મજા ફ્રી ઓફ કોસ્ટ ની અંદર અમે પૈસા ફ્રીમાં આવ્યા છીએ. જો આ મિત્રો રાજહંસ જોઈ શકો છો આપણા નડિયાદની. અત્યારે અંદર જઈને પણ તમને મિત્રો બતાવીશું. અમારા ઘણા બધા મિત્રો અહીંયા આયા છે. જો બધા લાઈન ની અંદર કેટલા બધા જણા આવી ગયા છે. 100 જણા મોટા ભાગના બધા ઓળખતા છે આયા છે. So guys, તો ગાઈઝ અત્યારથી અમને અમારું નામ ખબર નહીં શું છે guys. જો આ મરીડા થી આ પિક્ચર જો આ ફ્રી માં નાખ્યા છે. જો કેવું લાગ્યું આજે? મજા આવતી? લોકેશન જોઈએ છે પછી વિપુલ વાઘેલા આપણા મિત્ર છે, એમને આપણે પૂછી લઈશું જે કે કરીશું. ઓકે સારું સાહેબ એ છે અત્યારે. હા તો મિત્રો હવે આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે સ્ક્રીન 3 માં જવાનું છે. હા અચ્છા એવું છે. અમે તમને આખું પિક્ચર નહીં બતાવીએ, બહાર આવીને બતાવીએ. ચાલો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે રાજન. હા તો સ્ક્રીન 3 માં આપણે જવાનું છે. તો જો આ છે રાજહંસ અને અમારા મિત્ર જેપીને ફોન લગાવો કેટલે રહ્યા છે એ કહેતા હતા. તો બસ અહીંનું જેન્ટ્સ ટોયલેટ પણ બતાવી દઉં તમને મિત્રો. તો આપણે જો બધા મિત્રો સાથે મોજ કરી રહ્યા છે. આ જો આ ગાડી કાઉન્ટર લાગેલા છે, જેને જે ખાવું એ મફત. બરોબર. હા જાતે બનાવીને ખાઈ લેવાનું. બરાબર. બીજા એક મિત્ર આપણે બીજા એક મિત્ર જોડે જઈએ ખાઈ જાય. તો અમારા બધા મિત્રો અહીંયા પિક્ચર જો આવી ગયા છે. કેવું છે મિશ્રાજી? આ જો અમારા બીજા બેંકના મિત્રો પણ અહીંયા પિક્ચર જોવા આવ્યા છે. કયું પિક્ચર જોવા આવ્યા? મિત્રો જોઈ શકો છો પોસ્ટર મીરાઈનું છે. ત્યાં આપણે મૂવી જોવા અને અમારા મિત્ર આવી ગયા છે જેપી. જો આ બાજુ પણ બ્લોગ ચાલુ રહે. જો આટલું બધું કોમ્પિટિશન અને આજે અમે મીરાઈ મૂવી જોવા માટે આવ્યા. જો આવ્યું પોસ્ટર તમને બતાવી દો મિત્રો, અમારી પાછળ લાગ્યું છે અને બહુ જોરદાર VFX બધું યુઝ કરવામાં. હા મીરાઈ પિક્ચર છે અને ઘણું બધી સંખ્યાની અંદર આજે પિક્ચર જોવા માટે આવ્યા છે બધા. મોટી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. ઓ બ્રિજેશભાઈ, આ મોટી ફ્રેન્ચ, આ મોટી ફ્રેન્ચ ફ્રાઈઝ એવું. જો મિત્રો સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે. હવે આપણે જઈ રહ્યા છે બધા. તો મિત્રો જોઈ શકો છો ફ્રી મૂવી EFL દ્વારા ફ્રી મૂવી શો છે. EFL ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ દ્વારા આપણે આપણી સીટ પર આવી ગયા છે મિત્રો. અને ફાઇનલી હવે શો શરૂ થવાની તૈયારી છે. પણ અત્યારે કન્ડિશન એવું છે કે દરેકની સીટની જગ્યાએ જ બધાને બેસવું. અમારા મિત્રો પાછળ છે. નડિયાદના જે કોઈ પણ
નાના ધંધાર્થી છે કે નાના વ્યક્તિઓ છે કે એ લોકોને માટે એક મૂવી દેખાડવામાં આવે. કોણે સ્પોન્સર કર્યું છે એ કોઈને નહીં ખબર હોય. અહીંયા બેઠા છે એમાંથી બહુ જ ઓછા લોકોને ખબર હશે, અને અહીંયા લખેલું છે એટલે નામ જોયું હશે. પણ જે વ્યક્તિ, જે કંપની આજે ઘણા વર્ષોથી નડિયાદની અંદર 35 વર્ષથી, એટલે કંપનીના 35 વર્ષ પૂરા થયા છે એ પર્પસ પણ સમજી શકીએ કે 35 વર્ષ પૂરા થયા છે એટલે જે જગ્યાએ કંપનીની બ્રાન્ચ છે તો એ બ્રાન્ચની આસપાસના લોકોને માટે કંઈક થોડુંક એન્ટરટેનમેન્ટ, કંઈક અલગ વસ્તુઓ કરીએ. એને લઈને કંપનીએ આ શરૂઆત કરેલી છે બધાને માટે. સૌપ્રથમ આપ સૌ અહીં આવેલા છો, ભાઈ પ્લીઝ નીચે બેસી જાજો. બધા એકદમ જેન્યુઅન ઘરના અને બહુ વ્યવસ્થિત આપણે સૌ લોકો છીએ, તો શાંતિથી અને પ્રેમથી આ મૂવીનો પણ આનંદ માણશું કે બીજાને પણ આપણે ડિસ્ટર્બ ના કરીએ. એટલા માટે, કારણ કે આપણે બધા એક નોકરિયાત વર્ગ, એક એજ્યુકેટેડ વર્ગ, એક બિઝનેસમેન ના જ person છીએ. તો 5 થી 10 મિનિટ નું એક સેશન છે, ત્યાર પછી આપણું મૂવી શરૂ થશે, અને ત્યાર પછી વચ્ચે કોઈ બ્રેક નહીં આવે. તમે તમારી મૂવીને એન્જોય કરી શકો છો. કંપની નું નામ અહીંયા આપણે સૌ જોઈએ છીએ, ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ લિમિટેડ, કે જે કંપની 35 વર્ષથી તમારા જેવા નાના મોટા ધંધાર્થી લોકો તેમજ જે નોકરી કરે છે એવા લોકોને હેલ્પ કરવાનું કામ કરે છે, લોન આપવાનું કામ કરે છે. હેલ્પ શબ્દ પણ એટલા માટે યુઝ કરું છું કે ઘણા બધા લોકોને અહીંયા જો ધંધો કરતા હશે એમને ખબર હશે કે કોઈ પણ જગ્યાએ ધંધાના વિકાસ કરવા માટે, ધંધાની અંદર એક દુકાન છે, 2 દુકાન લેવા માટે, માલ ખરીદવા માટે પૈસા બેંકની પાસે જશે ને તો નહીં આપે. કેમ નહીં આપે? તો એક જ વસ્તુ કે ભાઈ તમારો ધંધો કેસમાં છે, બેંકમાં કઈ ઇન્કમ નથી. તો એવી પરિસ્થિતિમાં એવા બધા લોકોને ગામડે જઈ તેમજ આજુબાજુમાં નડિયાદની અંદર દરેક જગ્યા धरती पर मेरी मोहर लगाने का समय आ गया है प्रोफेसर. अगर वो मिला तो शूट हिम ऑन हिज फेस. તો મિત્રો પિક્ચર પતી ગયું, લગભગ રાતના 1 વાગી ગયા છે, અને હવે એક્ઝિટ થઈ રહ્યા છે આપણે. જો પડી જવાય એવું છે.